સાહેબ અમે પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરીએ છીએ ને જલ્દી સફળતા મળે એટલા માટે શું ખાવામાં ધ્યાન રાખવું જોઈએ? ચાલો આજે આપણે વાત કરીએ. હું ડૉક્ટર જયદેવ ધામેલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર આઈવીએફ સેન્ટર. આઈવીએફની સારવાર હોય કે નોર્મલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય, ખોરાક છે એ ખૂબ જ જરૂરી છે, મહત્ત્વનો છે. અને સારી અને હેલ્ધી પ્રેગ્નન્સી રહે એના માટે ડાયટ ખૂબ જરૂરી છે. ડાયટ માટે સૌથી પહેલાં મહત્ત્વનું છે કે તમને જેટલી ખબર છે કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ એનો સંયમ, તમે સંયમિત ડિસિપ્લિન સાથે જિંદગી જીવો એ ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ બેલેન્સ ડાયટ આખું બહુ સમજાય એવી વસ્તુ છે કે આપણો ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામિન્સ સાથેનું ફેટ કે હેલ્ધી ફેટ પણ ખૂબ જરૂરી છે. તો આ ખોરાક લેવો ખૂબ જરૂરી છે, રાઈટ. એમાં ગ્રીન લીફી વેજીટેબલ એટલે કે જેમાં લીલા પાંદડા આવતા હોય, જેમાં વિટામિન્સ સાથે એન્ટીઓક્સિડન્ટ પણ મળે કે જે તમારા એગ્સની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરે. પછી છે ફણગાવેલા કઠોળ કે જે થોડા ઘણા ફણગાવેલા કઠોળની અંદર તમને વિટામિન્સ ભરપૂર માત્રામાં મળે છે. પછી છે ડ્રાયફ્રૂટ્સની અંદર તમને હેલ્ધી ફેટી એસિડ મળે છે. ફેટ્સ જનરલી આપણને એવું હોય કે એવોઇડ કરવાનું, પણ હેલ્ધી ફેટી એસિડ પણ ખૂબ જરૂરી છે. જે આલ્મંડ ઓઇલ જે કહેવાય ને કે ઓલિવ ઓઇલ, આ ટાઈપની અંદર જે ફેટ રહેલા હોય તમારા બોડી હેલ્ધી એગ્સ બનાવવા માટે અને ગર્ભાશયની અંદરની દિવાલને બાળક માટેનું ઝડપથી રિસેપ્ટિવ બનાવે. આ સાથે તમારે એવા ફૂડ્સ એવોઇડ કરવા જોઈએ જે તમને એક્સ્ટ્રા કેલરી આપે કે જેમાં ચોકલેટ્સ હોય અથવા તો એક્સ્ટ્રા ગોળ કે ખાંડ આવતો હોય, મેંદો આવતો હોય. ચીઝ અને પનીર ખાઈ શકો, પણ પનીર છે એ આપણે જાતે બનાવેલું લેવું જોઈએ, કારણ કે પનીર હવે ઘણી બધી બનાવટોથી બનતું હોય છે, તો બહારનું પનીર સેફ નથી. એક્સ્ટ્રા ઘી કે બટરની જરૂર નથી. હા, ઘી લઈ શકો પણ ખૂબ જ નોર્મલ માત્રામાં. અને ફ્રૂટ મોટાભાગે જે સિઝનમાં જે ફ્રૂટ્સ અવેલેબલ હોય એ શરીર માટે હેલ્ધી છે. એવું એક પણ ફ્રૂટ નથી કે એ તમે ખાઓ તો તમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે. એટલે કે જે પણ અલગ અલગ સમાજમાં અલગ અલગ પ્રકારની ગેરમાન્યતા હોય છે કે આ ફ્રૂટ ના ખાવું જોઈએ, આ ફ્રૂટ ઠંડુ, આ ફ્રૂટ ગરમ. બધા જ ફ્રૂટ યોગ્ય માત્રામાં અને સિઝન પ્રમાણે ચોક્કસ તમે લઈ શકો. અને અંતમાં ડાયટ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિના શરીર અલગ અલગ હોય છે, તાસીર અલગ અલગ હોય છે. તો તમારો ડાયટ તમારા તાસીર, તમારા શરીરને અનુકૂળ હોય એવો ડાયટ લેવો ખૂબ જરૂરી છે.